ગુજરાતનો આવાજ। વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાહેબ 25 નવસારી લોકસભા ક્ષેત્રના યશસ્વી ઉમેદવાર માનનીય શ્રી CR પાટીલ સાહેબને ઐતિહાસિક મતથી વિજય બનાવવા માટે 168 વિધાનસભામાં આવેલા વોર્ડ નંબર 30 ની મોદી પરિવાર સભા અંતર્ગત ઇસ્લામપુરા સોડા સચિન ખાતે નાગરિકો સાથે સંવાદ સાધ્યો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને મત આપવાની વિનંતી કરી હતી। તેમજ લોકશાહીના મહાન પર્વ એવા મતદાન પર્વમાં મત આપવું એ કેટલું જરૂરી છે તે વિશે માહિતી આપી લોકોને મતદાન કરવા જાગૃત કર્યા હતા। આ કાર્યક્રમમાં સચિનના નવાબ સાહેબ શ્રીએ આમંત્રણ સ્વીકારી કાર્યક્રમને શોભા વધારી હતી। તેમજ ઇસ્લામપુરાના સ્થાનિક રહીશો જેવા કે જીલાનીભાઈ શેખ, સાજિદભાઈ શેખ, જુબેરભાઈ મુલ્લા, કરીમભાઈ માસ્ટર, અફઝલભાઈ શેખ, નોમાનભાઈ શેખ, ઝહીરભાઈ શેખ, શોએબભાઈ, અશરફભાઈ પઠાણ, અલ્લાહ રખાભાઈ પઠાણ, જાવેદભાઈ મુનશી, નજીરભાઈ શેખ, સમુન મલેક, સિકંદરભાઈ શેખ, ઉમરભાઈ મુલ્લા, મોહસિન ખાન, તુફેલ સૈયદ, રકીબ શેખ વગેરે સ્થાનિક રહીશોએ શ્રી સંદીપભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત કરી એમને સન્માન આપ્યું હતું। ભાજપના થયેલા વિકાસના કામોની માહિતી આપે છે અને સરકાર દ્વારા પણ કલેક્ટર દ્વારા પણ એના માટેની ઝુંબેશ ચાલે છે કે ભાઈ મતદાન 100% કરવું જોઈએ અને ભાઈ લોકશાહી પર્વમાં મતદાન મુખ્ય છે ત્યારે 100% ભાઈ મતદાન કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમે લોકો મહેનત કરી જ છે પણ તમારા માટે તમારા લોકો પણ આ વિષય ચલાવીને લોકોને જાગૃત કરવાની જરૂર છે એવું લાગે છે। અને આ વખતે મોદી સાહેબનો સંકલ્પ છે કે અબકી બાર 400 પાર, તો એના વિશે તમારો શું મંતવ્ય સાહેબ? સમગ્ર દેશની અંદર જે રીતે મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ કર્યો છે, તમે જો ગુજરાત જો, મહારાષ્ટ્ર જો, મધ્યપ્રદેશ જો, ઉત્તર પ્રદેશ જો, ઉત્તરાખંડ જો, છત્તીસગઢ જો, આંધ્રપ્રદેશ જો, સિક્કિમ જો, અરુણાચલ પ્રદેશ જો, આખા દેશમાં જે વિકાસ થયો છે એના કારણે દેશની પ્રજામાં એક મૂળ બની ગયો છે કે ભાઈ અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર। મેં જેમ 84ની વાત કરી વિધાનસભાની, તો 84 વિધાનસભા ક્ષેત્રમાં સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા 1500 કરોડના કામો મેં 16 મહિનામાં કર્યા છે બધાના સહયોગથી। એટલે કામ પણ ભાજપના બોલે છે, ધારાસભ્યો હોય કે કોર્પોરેટર સંગઠન મિત્રો પ્રજા વચ્ચે જાય છે અને આજે અમે જે રીતે પ્રજા વચ્ચે આવ્યા છે અને જે અમે કામો કરે છે એના હિસાબ બધાને આપ્યો છે એટલે અબકી બાર 400 પાર 100% છે। ખૂબ ખૂબ આભાર નવાબ સાહેબ, તમે બેસો। મારું એટલું જ કહેવું છે કે લોકોએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે તમારો વિકાસ કરે છે ને તમારા વિકાસ કામોમાં મદદરૂપ છે, તમારું કોઈ કામ અટકતું નથી અને દેશનું સમગ્ર દેશનું પ્રગતિ થાય છે, વિકાસ થાય છે, તો તે પાર્ટીને જ વોટ આપવું જોઈએ અને વિજય બનાવવી જોઈએ। ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો ઇન્ટરવ્યુ માટે। TV 92 ગુજરાત, ગુજરાતનો અવાજ।